જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે? બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સજા સારા રાખે અને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, જો નાહી ધોઈને એકદમ ફ્રેશ પૂજા બી થઈ ગઈ, ઘરનું બધું કામ પતી ગયું ને ગરમી તો એટલી છે કે વાત જ ના પૂછો ભાઈ. તો જમવાનું બનાવવાનું છે આજે, શુદ્ધ દેશી જમવાનું છે, રોટલા અને દાળ, અને પાછળ ચોખા સૂકવ્યા છે. જુઓ મિત્રો, આ ચોખા સૂકવ્યા છે અહીંયા ખાટલામાં. આજે ચોખા બહાર કાઢ્યા એ સૂકવી દીધા. તાપ થોડોક લાગે ને પછી કોથરામાં ભરી દઈશ. આવું એકાદું ને એકાદું કામ ચાલુ જ હોય ઘરમાં. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે લાઇક શેર કોમેન્ટ કરજો. તો બનાવી દો જમવાનું ફટાફટ. તો જુઓ મિત્રો, આજે આની દાળ બનાવું છું, પીળી છોડા વગરની દાળ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. મિત્રો, હવે દાળમાં થોડું મીઠું નાખી દઈએ, થોડી હળદર નાખી દઈએ, પછી એક ટમાટર, 2 ડુંગળી અને 4-5 જેટલા લીલા મરચાં એક સાથે નાખી દઈએ તો મસ્ત બફાઈ જશે. તો દાળ બફાઈ જાય પછી મને વઘારી કાઢીએ. મિત્રો, તેલ મૂકી દીધું છે, હવે રહી નાખી દઈએ, જીરું, લસણ ને મીઠી લીમડી નાખી દઈએ. વઘાર કરતાં થોડું ધ્યાન રાખવું પડે. પાણી નાખીને થોડું લઈ લઈએ. તો મિત્રો, દાળ વઘારી કાઢી. મેં આજે પીળી દાળ બનાવી છે અને લાલ મરચું નથી નાખ્યું, ખાલી લીલા મરચાંમાં જ પીળી દાળ બનાવી, છોડા વગરની. એકદમ શુદ્ધ દેશી જમવાનું આપણું મસ્ત દાળ અને રોટલા. તો થોડું મીઠું નાખી દઈએ. બાફવામાં મેં મીઠું નાખ્યું હતું અને હળદર પણ નાખી હતી, એટલે હળદર નથી નાખી. તો જો આવું મસ્ત એને ઉકાળવા દઈએ. લીલા મરચાંમાં પીળી દાળ બનાવી છે, છોડા વગરની મગની, અને રોટલા મારા તૈયાર થઈ ગયા. જોઈ લો, ધાણા ઉપર નાખવા માટે. તો મિત્રો, જો મસ્ત દાળનો ઉકાળો આવી ગયો. હવે ગેસ કરી દઈએ બંધ, અને હવે ઉપરથી નાખી દઈએ આપણે ધાણા. છોડા વગરની આજે પીળી મગની દાળ લીલા મરચાંમાં બનાવી, અને ઉપરથી ધાણા આવી ગયા. તો જમવાનું રેડી, એકદમ શુદ્ધ દેશી જમવાનું, દાળ અને રોટલા. તો જુઓ મિત્રો, દાળ બનીને તૈયાર થઈ ગઈ મારી મસ્ત. આજે લીલા મરચાંમાં જ દાળ બનાવી છે, પીળી દાળ મગની, અને એની જોડે ઘઉંના રોટલા. તો સરસ મજાનું જમવાનું, દેશી જમવાનું બની ગયું મારું, દાળ અને રોટલા. જો મિત્રો, જમવાનું મારું બની ગયું. આજે શુદ્ધ દેશી એકદમ ભોજન બનાવ્યું છે, દાળ અને રોટલા. તો દાળ છે આજે છોડા વગરની પીળી મગની દાળ અને ઘઉંના રોટલા. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.